વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા છે। રેતીનો સ્ટોક કરવાની પરવાનગી માટે લાંચ માંગી હતી। 2 લાખની લાંચ લેતા બંને અધિકારી રંગે હાથ ઝડપાયા। લાંચિયા સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી। આઈટી કર્મચારી કિરણ પરમાર પણ લાંચ લેતા ઝડપાયો છે। બૂસ્ટર અધિકારી રવિ મિસ્ત્રીનું પણ નામ સામે આવ્યું છે। રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલનો પણ લાંચની રકમમાં ભાગ હોવાનું ખુલ્યું છે। એસીબીએ 2ની ધરપકડ કરીને બેને વોન્ટેડ જાહેર કર્યા છે। લાંચિયા અધિકારીઓના ઘરે સર્ચ અને એન્ટી કરપ્શન બ્યુરો કરશે તે પ્રકારની હાલ કાર્યવાહી સામે આવી છે। પરંતુ આ તમામ લાંચિયા અધિકારીઓના કારણે જ ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીનું નામ ખરાબ થતું હોય તે પ્રકારની ઘટના અનેક વખત બનતી હોય છે। ખાણ ખનિજ વિભાગ રોયલ્ટીમાં રાજ્યમાં બીજા ક્રમાંકે છે, પરંતુ ભ્રષ્ટાચારમાં પણ કદાચ અગ્રતાના ક્રમાંકે હશે તેવું ચોક્કસથી કહી શકાય। ગઈકાલે મોડી રાત્રે એસીબી દ્વારા છટકું ગોઠવી વડોદરા શહેરની જે ખાણ ખનિજ વિભાગ છે ત્યાં આગળ રેડ પાડવામાં આવી અને તેની અંદર સિનિયર હેડ ક્લાર્ક જે ગોહિલ છે તેને પકડી પાડવામાં આવ્યો। રંગે હાથ 2 લાખની લાંચ લેતો પકડાયો છે। તેની સાથે જ કિરણ પરમાર નામનું જે આઈટી એક્ઝિક્યુટિવ છે તેને પણ લાંચ લેતા પકડી પાડવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે લાંચ લેતા સમયે તેમના દ્વારા તેમના જે મુખ્ય અધિકારી ઇન્ચાર્જ રોયલ્ટી જે ભૂસ્તર શાસ્ત્રી છે રવિ મિસ્ત્રી તેના નામનો ઉલ્લેખ કર્યો હતો। તેમની સાથે ફોન પર વાત કરી હતી। આ સિવાય રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ સાથે પણ લાંચ લેવા માટેની સંમતિ મળી હોવાની જે વિગતો છે તે સામે આવી છે। આ સમગ્ર ઘટના લાંચ લેતા વખતે જ્યારે એસીબી દ્વારા છટકું ગોઠવી અને રેડ પાડવામાં આવી તે વખતે જાણવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે એસીબી દ્વારા જ્યારે રેડ પાડવામાં આવી, છટકું ગોઠવ્યું, અધિકારીઓને પકડ્યા, હજુ પણ મુખ્ય ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ ફરાર છે, ત્યારે વડોદરાની જે ખાણ ખનિજ વિભાગની કચેરી છે તે ખાલી છે। કોઈ જ અધિકારી કર્મચારી કોઈ જ દેખાઈ નહીં રહ્યું, કારણ કે જે રીતે ગઈકાલે એસીબી દ્વારા ટ્રેપ કરી છટકું ગોઠવી અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, રંગે હાથ લાંચ લેતા પકડાયા છે, ત્યારે કર્મચારીઓમાં ફફડાટ પણ એ મહદઅંશે જોવા મળી રહ્યો છે। હવે જે અધિકારીઓ વડોદરા શહેરને રોયલ્ટીમાં આગળ ગણાવતું હોય, રાજ્યમાં બીજા ક્રમાંકે ગણાવતું હોય, તે જ કર્મચારીઓ દ્વારા લાંચ લેવામાં આવી અને તે કર્મચારીઓ દ્વારા લાંચ સ્વીકારતી હોવાનું એસીબી દ્વારા જ્યારે રંગે હાથ પકડવામાં આવ્યા છે। અન્ય જે ફરાર જે 2 આરોપીઓ છે તેને પકડવા માટેની હવે તજવીજ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। સમાચાર